આજે આપણે સુખડી બનાવીશું. પરફેક્ટ માપથી બનાવીશું તો બહુ સોફ્ટ અને બહુ સરસ બનશે. બનાવવા માટે આપણે ગોળ, ઘી અને ઘઉંનો લોટ લઈશું. તો ઘી અડધી વાટકીથી ઉપર લઈશું, 1 વાટકી લોટ લઈશું અને અડધી વાટકીથી થોડો વધારે ગોળ લઈશું. તો તેના માટે પહેલાં આપણે એક કઢાઈ લઈશું, તેમાં ઘી એડ કરીશું અને પછી તેમાં લોટ એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરતા જઈશું. લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે શેકીશું તેને. 5 થી 7 મિનિટ માટે તેને આપણે કન્ટિન્યુ શેકતા રહીશું. તેનો કલર પણ બદલાઈ જશે અને એકદમ સરસ આવો ડાર્ક થઈ જશે. લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 2 મિનિટ માટે તેને સારી રીતે હલાવી લઈશું. થોડો ઠંડો પણ થઈ જાય. હવે તેમાં ગોળ એડ કરી દઈશું અને 2 મિનિટ માટે તેને મિક્સ કરી લઈશું. ગોળ અંદર લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતા રહીશું. હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને તેને ફેલાવી લઈશું. આ રીતે બસ આપણે ફેલાવી લઈશું. અને તેના આ રીતે ટુકડા કરી લઈશું. આપણી સુખડી સરસ એવી રેડી થઈ ગઈ છે. જે આ સુખડી વડીલ પણ ખાઈ શકે છે. એકદમ આવી સોફ્ટ બની છે. તો તૈયાર છે આપણી સરસ સોફ્ટ સુખડી.